નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જી હા, આપણે જાણીએ છીએ કે અત્યારે હાલમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, વાત કરીએ તો અત્યારે હવામાન વિભાગની આગાહી, રાજ્યમાં ભારે વરસાદની સંભાવના નહીવત. સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી હતી કે મિત્રો, અમદાવાદમાં વિભાગ વરસાદને લઈ આગાહી કરી છે. મિત્રો, રાજ્યમાં વરસાદની ગતિ ધીમી થઈ ગઈ છે, તો બીજી તરફ સમગ્ર રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. મિત્રો, અત્યાર સુધીમાં રાજ્યમાં 20 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાત કરીએ તો રાજ્યમાં સામાન્ય કરતાં 15% વધુ વરસાદ નોંધાયો છે. મિત્રો, તો બીજી તરફ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચન અપાઈ દેવામાં આવ્યું છે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવી કે રાજ્યમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે, પરંતુ ક્યાંક ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. મિત્રો, એરફોર્સ ટ્રફ સક્રિય હોવાને કારણે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સામાન્ય કરતાં વધુ વરસાદ નોંધાયો છે. મિત્રો, વાત કરીએ તો અત્યાર સુધી રાજ્યમાં 506 mm વરસાદ નોંધાયો છે. મિત્રો, આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચન અપાયું છે. મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવી કે નવસારી, વલસાડ, દમણ તથા દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા તથા અરવલ્લી, પાટણ, મહેસાણા તથા અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે રાજકોટમાં, જામનગર, જૂનાગઢ વરસાદી આગાહી નોંધાઈ છે. મિત્રો, વાત કરીએ તો તથા પોરબંદર, અમરેલી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. તો રાજ્યની પવનની ગતિ 35 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. મિત્રો, જેમાં રાજ્યમાં તરફ એરફોર્સ ટ્રફ સક્રિય થવાની આગાહી કરાઈ છે. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે ચોમાસાની શરૂઆતમાં ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો, પરંતુ ઓગસ્ટ મહિનાની શરૂઆત થતાં વરસાદનું જોર ઘટી ગયું છે. સાથે સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાનું શરૂ થઈ ગયું છે. મિત્રો, વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ વરસાદી ગતિ ધીમી પડી ગઈ છે, પરંતુ એક વખત સારો વરસાદ પડતા દક્ષિણ ગુજરાતમાં તેમજ સૌરાષ્ટ્રમાં ડેમો છલોછલ ભરાઈ ગયા છે. મિત્રો, વાત કરીએ તો મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનમાં હાલ સારો વરસાદ વરસી રહ્યો છે. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી છે. વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.